આજે આપણે બનાવીશું ગુજરાતીઓને ખૂબ જ ભાવતી એવી ડિશ દાળ ઢોકળી। સૌથી પહેલા ઢોકળી બનાવીશું। ઢોકળી માટે લેશું ઘઉંનો લોટ 1 વાટકી, ચણાનો લોટ 1 ટેબલસ્પૂન, હળદર, લાલ મરચું પાવડર, હિંગ અને મીઠું સ્વાદ અનુસાર। બધા જ મસાલાને ભેગા કરી હવે આપણે એની અંદર તેલ એડ કરીશું। 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ આપણે નાખશું આમાં। હવે આપણે લોટને બાંધીશું। બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં, એ રીતે આપણે લોટને બાંધીશું। જે રીતે આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ સેમ એ જ રીતે આ લોટ બાંધવાનો છે। પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું। આપણો લોટ બંધાઈ ગયો છે। છેલ્લે તેલ નાખી એને આપણે મસળી લેશું। આપણો ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। ખૂબ નરમ પણ નથી, આ રીતે આપણે એને રાખશું। દાળ બનાવવા માટે આપણે ગુજરાતી તુવેરની દાળ છે તે લઈએ છીએ। આ દાળની રેસીપી મેં પહેલાં બનાવી દીધી છે, તો તમે લિંક પર ક્લિક કરો અને નીચે જુઓ ગુજરાતી દાળની રેસીપી। હવે સૌથી પહેલાં આપણે ગેસ સ્ટાર્ટ કરીશું। પેન ગરમ થાય એટલે આપણે એમાં આ જે ગુજરાતી દાળ આપણે બનાવી છે તેને એડ કરીશું। પેન ગરમ થઈ રહ્યું છે, આપણે તેમાં ગુજરાતી દાળ એડ કરીશું। તમે જોઈ રહ્યા છો આ રીતે તુવેરની દાળને પેનમાં નાખીએ। હવે આપણે દાળને ઉકાળશું। દાળ જેવી બોઇલ થવા માંડે એટલે આપણે એમાં ઢોકળી એડ કરીશું। હવે આપણે ઢોકળી બનાવશું। ઢોકળી બનાવવા માટે જે આપણે રોટલી લઈએ છીએ એને ખૂબ જ પાતળી અને મોટી વણવાની છે। આ રીતે વણાઈ ગયા બાદ એને આપણે શક્કરપારાના શેપમાં કટ કરીશું। કટ કર્યા બાદ હવે આપણે એને તુરની દાળમાં અંદર નાખીશું। ગેસ એકદમ ધીમો રાખવો જેથી ઢોકળી છે એ દાળની અંદર સરસ પાકી જાય। ઢોકળીને તુરની દાળમાં એડ કરવી, વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવું જેથી ઢોકળી એકબીજા સાથે ચોંટી ન જાય। આપણી દાળ ઢોકળી તૈયાર છે। આશા કરું છું તમને મારી રેસીપી ગમી હશે। લાઈક કરો અને કોમેન્ટ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।